જય માતાજી આજે આપણે બનાવશું શક્કરપારાનું શાક. શક્કરપારાનું શાક બનાવવા માટે આપણે જો આટલી ડુંગળી સુધારી લીધી છે, આટલા ટમેટા, બે ટમેટા, બે ડુંગળી, એક મરચું અને આટલા આપણે શક્કરપારા લીધા. શક્કરપારા શાક બનાવવા માટે આપણે રાઈ જોઈશે, હળદર, હિંગ, વઘાણી જેવી, મીઠું, હળદર પાવડર, જીરા પાવડર, જીરું જોઈશે, તેલ જોઈશે અને મસાલો, જે લાલ મરચું જેવી અને પાણી જોઈશે. સૌથી પહેલા આપણે તેલ નાખશું. તેલના પાવડા આપણે 4 પાવડા નાખ્યા આપણે તેલ. આપણે ગેસ ચાલુ કરશું. તેલ ગરમ થાય પછી આપણે રાઈ નાખવાની. તેલ આપણું આવી ગયું, રાઈ નાખી દઈશું આપણે. એટલે આપણે એમ થાય કે આટલી જોઈશે એટલે નાખવાની રાઈ, બહુ નહીં નાખવાની, માપે નાખવાની. હજુ રાઈ ફૂટી જાય પછી આપણે ગેસ ધીમો કરી નાખવાનો. પછી આપણે નાખવાનું જીરું, પછી આપણે હિંગ નાખવાનું 1 ચમચી. સૌથી પહેલા આપણે ડુંગળી નાખવાની છે. ડુંગળી ગેસ આપણે વધારે હલાઈ કરવાની. અહીં આપણે ટમેટા નાખીશું, મરચા પણ નાખીશું, અને હલાઈ નાખશું. સારું મિક્સ કરી નાખવાનું. ગેસ ફૂલ કરી નાખશું. એક ચમચી આપણે હળદર નાખશું, થોડી 10 ચમચી નાખીશું આપણે હળદર. મીઠું 1 ચમચી અને જીરું ધાણા પાવડર. અહીં આપણે બધું મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરતું રહેવાનું છે આપણે. હાવ આપણે ગળી ન જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે આપણે. આપણે ચોટવાનું જ દેવાનું, હલાઈ કરવાનું છે આપણે. ધીમે ધીમે તેલમાં થાય શાક આપણું સારું બનશે. તે જ આપણે ગેસ ધીમો કરી નાખીશું. ચાલો આપણે અહીં 1 ચમચી
1 ચમચી જેટલો મસાલો આપણે નાખશું, લાલ મરચું જે કેવી નાખશું. હલાઈ જોઈએ આપણે. મસાલો પાકી જાય આપણે એમાં નાખી દઈશું પાણી. પાણી આપણે જાજુ નથી નાખવાનું, બસ પાણી એટલું થઈ ગયું, એટલું પાણી નાખવાનું. આપણે પાણી ઉકળી જોઈએ, જો આપણે જે આપણે શક્કરપારા નાખી દઈએ, આ રીતે નાખી દેવાના. પછી આપણે અહીં થોડીક વાર આમ નામ રહેવા દેવાના, ઉકળવાના છે. જો આપણું શક્કરપારાનું શાક બનીને થઈ ગયું છે રેડી. જો કેવો અસર કલર પકડ્યો છે, સરસ બની ગયું છે ને. 2 મિનિટમાં આપણે બની જાય એવું શક્કરપારાનું શાક. એક ડીશમાં કાઢી લઈશું. આ છે આપણું શક્કરપારાનું શાક. જો તમને અમારું શક્કરપારાનું શાક ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા અને કમેન્ટ કરીને જરૂર કહેજો તમને કેવું લાગ્યું અમારું આ શક્કરપારાનું શાક.